પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ સમજાવો. તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ એ તમારા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જેવો જ હોય છે. એમાં કોઈ અલગ ફેરફાર હોતા નથી, કારણ કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું કામ છે હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં સ્ટેપ ડાઉન કરવાનું. હવે રિલેની જે વોલ્ટેજ કોઇલ હોય છે એ પીટીના સેકન્ડરી વાઇન્ડિંગ સાથે જોડાયેલી છે. માપન એટલે કે મેજરમેન્ટ ટાઈપની જો પીટી હોય તો એની અંદરમાં વોલ્ટ મીટર અથવા તો વોટ મીટર અને એનર્જી મીટરની પ્રેશર કોઇલ એની સાથે જોડાયેલી હોય છે. પાતળા વાયરના મોટી સંખ્યામાં આટા પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે હોય છે અને પ્રમાણમાં ઓછા અને નાની સંખ્યાના વાટા સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લગાડેલા હોય છે, જેને લેમિનેટેડ સ્ટેટરના જે સિલિકોન સ્ટીલ હોય છે એના કોર પર વીંટાળવામાં આવે છે. હવે જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગ હાઈ વોલ્ટેજ સપ્લાય સાથે જોડાયેલ હોય છે ત્યારે કોરમાં એક ફ્લક્સ ઉત્પન્ન થશે. એના લીધે ઈએમએફ સેકન્ડરી વાઇન્ડિંગમાં ઇન્ડ્યુસ થશે, કારણ કે ફ્લક્સ તેની સાથે લિંક થાય છે, એટલે કે જોડાય છે. આટાની સંખ્યા જોવા જઈએ તો એને ટર્ન્સ રેશિયો કહેવાય. તો કેએન એટલે કે ટર્ન્સ રેશિયો બરાબર પ્રાઇમરી ટર્ન્સ અપોન સેકન્ડરી ટર્ન્સ એટલે કે એનપી અપોન એનએસ. વીપી એ આપણા પ્રાઇમરી વોલ્ટેજ છે જે એપ્લાય કરેલા હોય છે, જે તમારા હાઈ વોલ્ટેજ હોય છે એ, અને વીએસ જે છે એ તમારા સેકન્ડરી આઉટપુટ વોલ્ટેજ જે 110 વોલ્ટ અથવા તો 110/√3 જેટલા વોલ્ટ હોય છે. કેવી જે છે એ તમારો એકચ્યુઅલ વોલ્ટેજ રેશિયો છે, જે પ્રાઇમરી વોલ્ટેજ અપોન સેકન્ડરી વોલ્ટેજથી ગણાય છે. I0 જે છે એ આપણું મેગ્નેટાઇઝિંગ કરંટ છે, જે તમારા I મ્યુ અને I E થી બનતો હોય છે, એટલે કે એનર્જાઇઝિંગ કમ્પોનન્ટ અને મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ. અહીંયા I મ્યુની જગ્યા પર I એમ લઈએ છીએ. ફાઈ જે છે એ બે વચ્ચેનો એંગલ છે, જે પ્રાઇમરી અને રિવર્સ્ડ સેકન્ડરી વોલ્ટેજ વચ્ચેનો ખૂણો છે, જે તમે શોધી શકશો અથવા તો બતાવી શકાશે. ઝેડપી જે છે એ તમારું પ્રાઇમરીનું બર્ડન છે. ZS છે એ તમારું સેકન્ડરી વાઇન્ડિંગનું બર્ડન છે. ZB જે છે એ તમારું બાહ્ય એટલે કે એક્સટર્નલ સર્કિટના બર્ડન છે, અને ZE જે છે એ તમારું એક્સાઇટેશન સર્કિટનો બર્ડન છે. હવે જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગ સપ્લાય સાથે જોડાયેલ હોય છે ત્યારે મેગ્નેટાઇઝિંગ કરંટ I0 તેમાંથી વહેતો જાય છે. આ I0 કરંટના બે કમ્પોનન્ટ બને છે. એક છે IM જે મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ છે, જે તમારા ફ્લક્સની દિશામાં હોય છે, અને એને I0 cos phi0 થી શોધી શકાય છે. અને લોસ કમ્પોનન્ટ કે જેના ક્વોડ્રેચરમાં છે એ IE બરાબર I0 sin phi0 થી શોધી શકાય છે. મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટના કારણે જ કોરમાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે, એટલે એ તમને આકૃતિમાં જોયા પ્રમાણે જોઈએ. જુઓ, આ તમારું ફ્લક્સ છે. ફ્લક્સના ફેરફાર એટલે કે d∅dt ના લીધે EMF ઇન્ડ્યુસ થશે, એટલે ફ્લક્સથી 90 ડિગ્રી પર તમારું પ્રાઇમરી EMF છે. તો સેકન્ડરી EMF એના કરતાં એક્ઝેક્ટ ઓપોઝિટ ડિરેક્શનમાં એટલે કે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ બનશે. તો EP ઉપર છે તો ES તમારું નેચરલી નીચે બનશે. હવે વેક્ટર ડાયાગ્રામ દોરવાની જ્યારે હું શરૂઆત કરું છું તો એના બે કમ્પોનન્ટ છે. એક છે મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ કે જે તમારા ફ્લક્સની દિશામાં છે, અને એક છે એનર્જાઇઝિંગ કમ્પોનન્ટ અથવા તો લોસ કમ્પોનન્ટ કે જે તમારા EPની દિશામાં છે. આ બંનેના રિઝલ્ટન્ટના કારણે તમને એક કરંટ બને છે જે I0, જેને આપણે મેગ્નેટાઇઝિંગ અથવા તો નો લોડ પ્રાઇમરી કરંટ તરીકે ઓળખીએ છીએ. હવે બાકીનો કરંટ એ તમારી પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી પસાર થાય છે, જેને સેકન્ડરીનો રેફરન્સ કરંટ IS' તરીકે આપણે વેક્ટર ડાયાગ્રામમાં બતાવ્યો છે. તો IS' અને I0 ભેગા થાય તો તમારો ટોટલ પ્રાઇમરી કરંટ IP બને છે. તો આ મારો IP છે. હવે IP ના કારણે પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે રેઝિસ્ટન્સ છે એમાં વોલ્ટેજ ડ્રોપ થશે, એ IPRP હશે, અને ઇન્ડક્ટિવ સર્કિટમાં જે ડ્રોપ થતો હશે IP × XP છે. હવે R અને X ના લીધે તમારો ઇમ્પિડન્સ પ્રાઇમરીનો બને છે, એટલે એ જે વોલ્ટેજ ડ્રોપ થશે સમઅપ કરીએ એટલે બેનો સરવાળો કરી જોઈએ વેક્ટર સમથી, તો IPZP બને છે. EP અને IPZP નો સરવાળો કરીએ તો એપ્લાઇડ વોલ્ટેજ તમારા જે VP હતા એ તમારો મળી શકે છે. તો આ તમારા VP મળે છે. હવે આ તમારો જે કરંટ IS' હતો એનાથી એક્ઝેક્ટ 180 ડિગ્રીનો કરંટ સેકન્ડરીમાંથી પસાર થતો હશે, IS તે અલગ છે, અને આ તમારું VS છે સેકન્ડરીના વોલ્ટેજ, જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થતા હશે. હવે એને અંદરમાં જ IS × RS ના કારણે એક વોલ્ટેજ ડ્રોપ થતો હશે, તો એ VS × ISRS, અને એની જે સેકન્ડરી સર્કિટની રિએક્ટિવ કમ્પોનન્ટનો જે ભાગ હશે એમાં IS × XS પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ થાય, તો રિઝલ્ટન્ટ તમારો IS × ZS બને છે. આ IS × ZS ને તમારા સેકન્ડરી વોલ્ટેજ સાથે જે સરખાઈએ ત્યારે તમને ઇન્ડ્યુસ EMF ES મળે છે સેકન્ડરી વાઇન્ડિંગનું. તો આ રીતે તમને વેક્ટર ડાયાગ્રામ આખો સમજી શકાશે. હવે પ્રાઇમરી જે તમારો કરંટ હતો IS', એને સેકન્ડરીની અંદરમાં એક કરંટ જતો હશે
આ કરંટ અને I0 નો વેક્ટર સમ કરવાથી આપણને IP મળે છે, જે આપણે જોયું. EP જે છે પ્રાઇમરી વાઇન્ડિંગમાં પ્રેરિત થતા વોલ્ટેજ જે ES ની સાથે 180 ડિગ્રીના ફેઝ તફાવતમાં હોય છે. EP માં વોલ્ટેજ ડ્રોપ IPRP અને IPXP ઉમેરીને આપણને પ્રાઇમરી એપ્લાઇડ વોલ્ટેજ VP મળે છે. સેકન્ડરીના બી તમને આ રીતે સમજાયા કે ભાઈ કેવી રીતે એમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે અને EMF મળે છે. તો આ રીતે આપણે ટ્રાન્સફોર્મર એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ સમજી શકીએ છીએ.